કૌટુંબિક ખટરાગ અને ગૃહ કલેશ કેવી રીતે એક હસતા રમતા પરિવારને તબાહ કરી શકે છે તેનું આ એક જીવતું જાગતું અને ભયાનક ઉદાહરણ ભરૂચમાં જોવા મળ્યું। કોઠી રોડ અને વ્યોરાવાળા વિસ્તારમાં બુધવારે બપોરે એક એવો ખૂની ખેલ ખેલાયો જેમાં બે મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। એક સસરાએ પોતાના જ પરિવારની બે મહિલાની હત્યા કરી નાખી, ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। શું રે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચના કોઠી રોડ પર સ્થિત વ્યુરાની ક્લિનિક ચલાવતા હોમિયોપેથિક તબીબ ડોક્ટર યુસુફ વ્યુરાનીવાલાનો પરિવાર આ ઘટનાને કારણે અત્યારે શોકમાં છે। છેલ્લા 1 મહિનાથી ડોક્ટર યુસુફ અને તેમની પત્ની અલિફિયા વચ્ચે કૌટુંબિક ઝઘડા અને ગૃહ કલેશ ચાલી રહ્યો હતો। આ વિવાદની જાણ ડોક્ટર યુસુફના પિતા ડોક્ટર જુનેલને પણ હતી। બુધવારે પણ જ્યારે ડોક્ટર યુસુફ પોતાના ક્લિનિક પર કામકાજ અર્થે બહાર ગયા ત્યારે તેમની પત્ની અલિફિયા ઘરે એકલી હતી અને ત્યારે તકનો લાભ લઈને સસરા જુનેલે ત્યાં પહોંચ્યા અને જ્યાં કોઈ કશું સમજે તે પહેલાં જુનેલે રસોડામાં કામ કરી રહેલી પોતાની પુત્રવધુ અલિફિયા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો। અલિફિયા એટલી ગંભીર ઇજાઓ પહોંચી કે તેમ વધુ પડતા લોહી વહી જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। પુત્રવધુની હત્યા કર્યા બાદ આ મામલો ત્યાં અટક્યો નહીં। હત્યારા સસરાએ જુનેલને ક્રોધ અને પાગલપન એટલું બધું વધી ગયું કે ત્યાંથી સીધા તે વ્યોરાવાડામાં રહેતા પોતાના વેવાઈ અબ્દુલ હુસેનના ઘરે પહોંચી ગયા અને તે સમયે ત્યાંની વેવાઈ અબ્દુલ હુસેન પોતાની દુકાને ગયા હતા અને તેમની પત્ની ઘરે શહેનબાઝ એકલા હતા। શહેનબાઝે જેવો દરવાજો ખોલ્યો તેવો જ જુનેલે તેમના પર ચપ્પુથી ઘાતકી હુમલો કરી દીધો અને આ હુમલામાં પણ શહેનબાઝનું મોત થઈ ગયું। બે નિર્દોષ મહિલાઓની હત્યા કર્યા બાદ આરોપી જુનેલે પોતાની જાત પર ચપ્પુ વડે હુમલો કરી દીધો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। પોતાના ગળા પર અને છાતીના ભાગે ઘા માર્યા। સૌ પહેલાં આ આખા મામલાને લઈ જ્યારે પોલીસ મેદાને આવી ત્યારે પોલીસનું શું કહેવું છે તે સાંભળી લઈએ। भरूच पुलिस स्टेशन के विस्तार में यहाँ पे कोठी विस्तार आया हुआ है। कोठी विस्तार के अंदर और दूसरा जो है वो पारसीवाड़ा है। यहाँ पे अलग अलग मकानों में हमें 2 मृतदेह मिले हैं, 2 स्त्री के मृतदेह हैं जिनको हथियारों से मार दिया गया हुआ होने का हमें अनुमान है। इसके बाद जब इन्वेस्टिगेशन में हम जब आगे बढ़ते हैं तो पता चलता है कि एक स्त्री का नाम अलिफिया बेन है, दूसरे का नाम शहनाज बेन है और ये दोनों माता पुत्री है। और इनको ये जो अलिफिया बेन है उनके जो ससरा है उन्होंने फादर इन लॉ उन्होंने घर के जो झगड़े के कारण उन्होंने ये काम किया होने का प्राथमिक अभी प्राइमरी इन्वेस्टिगेशन में आ रहा है। इन्वेस्टिगेशन अभी चल रहा है और इसमें कोई शामिल है कि क्या है हम जज कर रहे हैं। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો જે છે ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી। પોલીસ અને સ્થાનિક ઇજાગ્રસ્ત જુનેલને ગંભીર હાલતમાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। ભરૂચના ડીવાયએસપી આ મામલે કહ્યું કે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી બંને મહિલાઓના મોત નીપજ્યા છે અને બીજી તરફ આ ઘટનાને ભાઈ ભરૂચ શહેરમાં અત્યારે હચમચાવી દીધું છે। લોકોના મનમાં એક જ સવાલ છે કે 1 મહિનાથી ચાલતો આ કૌટુંબિક વિવાદ આટલી હદે કેમ વધી ગયો, તેને બે મહિલાઓનો ભોગ લઈ લીધો। આ કિસ્સામાં કદાચ જોવા જઈએ તો આપણે વિચારતા કરી મૂકે છે, જ્યારે સંબંધોમાં કડવાશ અને ગૃહ કલેશ વધી જાય છે ત્યારે માનસિક સંતુલન લોકો ગુમાવી દેતા હોય છે અને એવી સ્થિતિ ભરૂચમાં સામે આવી। જો આ મામલામાં સમયસર મધ્યસ્થી કરાવવામાં આવી હોત અથવા તો સંબંધોની સમજદારી રાખવામાં આવી હોત તો કદાચ આ બે પરિવારોએ પોતાના સ્વજનો ના ગુમાવ્યા હોત। ભરૂચની આ ઘટના માનવ સ્વભાવની ક્રૂરતાનું એક ઉદાહરણ બનીને રહી ગઈ છે અને ભરૂચ પોલીસ હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે કે આટલા મોટા પગલાં પાછળનું ચોક્કસ કારણ શું હતું। તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।